વેલકમ ટુ ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ. વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદય વર્ગની શરૂઆત આજે કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે સરસ્વતી માતાની વંદના કરી અને આપણા ગણિતની શરૂઆત કરવી છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો ધોરણ નવોદય ધોરણ 5 આપણે ચેપ્ટર જોવાનું છે. પહેલા ચેપ્ટરની અંદર પ્રકરણ 1 સંખ્યા જ્ઞાન, એમાં એક પછી એક આપણે દાખલાઓનું સોલ્યુશન કરવું છે. પહેલો પ્રશ્ન છે 3,25,302 ને અંકોમાં લખો. આપેલી સંખ્યા છે એ શબ્દમાં આપેલી છે, એને આપણે અંકોમાં લખવાની છે. અંકોમાં જો આપણે લખીએ તો અંકોમાં સંખ્યાની ગણતરી આપણે એવું કરીએ છીએ: એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. આપણી પાસે લાખ સુધીની ગણતરી આપી છે એટલે 3 લાખમાં આપણે મૂકશું 3. 25,000 એટલે 10,000 ના સ્થાનમાં 20 હશે, 1000 ના સ્થાનમાં 5 હશે એટલે 20 અને 5 25,000 થાય. એટલે 10,000 માં 2, 1000 માં 5. 100 ની વાત કરીએ તો 100 માં આપ્યા છે 3 અને 2 આપ્યા છે. તો દશકના અંકમાં કંઈ આપ્યું નથી અને પછી આપ્યો છે એકમનો 2. તો આપણો આન્સર થશે 3,25,302. એટલે ઓપ્શન સી આપણો જવાબ આવે છે. જો 90,909 છે એને અંકમાં લખવાના છે. તો આપણે અંકમાં કોઈ પણ સંખ્યા લખવી છે તો પહેલા આપણી પાસે ખબર છે એકમ, દશક, સો એ રીતે આપણી પાસે અંક છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 90 લાખ છે તો અહીંયા 9 અને 0 એટલે 90 લાખ થયા. 900, 100 માં શું આવે છે 9 અને 9 એટલે અહીંયા આવે છે ખાલી એકમનો અંક 9. બાકીની જે સંખ્યા છે ત્યાં કંઈ જ છે નહીં. હવે આને આપણે ગણતરી કરીએ: એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. એટલે કે 90 લાખ, 900 અને 9. 90 લાખ, 900 અને 9. એટલે આપણો જવાબ જે આવે છે એ થશે બી. સમજાયું? ત્રીજો પ્રશ્ન છે 85,46,283 એને અંકમાં લખો. 85,46,200. હવે આપણી ગણતરી પ્રમાણે આપણને ખબર છે તો અહીંયા લાસ્ટ સંખ્યા 283 છે. તો 283 સિવાયના ઓપ્શન હોય એ આપણી પાસે નીકળી. આમાં 263 છે એટલે આ જવાબ કોઈ સંજોગોમાં આવે નહીં. હવે આપણી પાસે વધ્યા છે 3 આન્સર. એમાં 85 લાખ તો શરૂઆત 85 થી થાય છે, તો આમાં શરૂઆત 75 થી થાય છે એટલે આ જવાબ પણ આવતો નથી. તો હવેની સંખ્યાને આપણે પહેલા સમજીએ: એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. 85 લાખ, 46,283. તો આ આપણો ફાઇનલ જવાબ થાય છે. કારણ કે અહીંયા 85 લાખ તો છે પણ 46,000 ની જગ્યાએ ત્યાં કેટલા આપ્યા છે? 36,000. એટલે આપણો ફાઇનલ આન્સર થાય છે એ 85,46,000
46283 રેડી. એના પછીનો પ્રશ્ન આપણી પાસે 90009 આને અંકમાં લખો. 90009 હવે 90009 એટલે આપણી પાસે એકમ દશક સો પ્રમાણે આપણે જોવા જઈએ પહેલા તો 9 છે એટલે છેલ્લો અંક 9 હોય છે. તો આમાં છેલ્લો અંક 0 છે, આમાં છેલ્લો અંક 0 છે એટલે આ બે આન્સર આપણામાં આવતા નથી. તો છેલ્લે જોવા જઈએ તો કોઈ પણ સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તો આ સંખ્યા 9009 છે એટલે આ જવાબ પણ આવતો નથી. આ સંખ્યાને ગણીએ તો એકમ દશક સો હજાર અને 10000 એટલે આ રીતે થાય કે 90000 અને 9 એટલે આપણો જવાબ થાય બી. સમજાયો? એના પછીનો પ્રશ્ન આપણી પાસે સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે શબ્દમાં લખવાની છે. તો પહેલા સંખ્યાને આપણે વાંચતા શીખવાની છે. એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ એટલે અહીંયા આપણે અલ્પ વિરામ કરીએ તો 80 લાખ 1000 80 લાખ 1000 તો આપણા ઓપ્શન પ્રમાણે આ 8 લાખ 1000 નો આવે, 80 લાખ 100 નો આવે, 80 લાખ 1000 આ આપણો ફાઇનલ જવાબ થાય. આ છે 80 લાખ 10000 પણ આપણી પાસે 1000 છે એટલે આપણો જવાબ થાય 80 લાખ 1000. એના પછીનો પ્રશ્ન 3 કરોડ 30 લાખ 3003 આને અંકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો કરોડ સુધીની ગણતરી તો પહેલા આપણે એકમ દશક થી શરૂઆત કરી લઈએ. તો એકમ દશક 100 હજાર 10000 લાખ 10 લાખ અને કરોડ. 3 કરોડ એટલે કરોડના સ્થાનમાં આવ્યા 3. 30 લાખ 10 લાખના સ્થાનમાં 3 અને લાખના સ્થાનમાં 0 એટલે 30 લાખ. 3000 એટલે હજારના સ્થાનમાં 3 અને છેલ્લે 3 એટલે એકમના અંકોમાં 3 એટલે વચ્ચેના જે દશક 100 અને 10000 છે ત્યાં આપણે 0 લગાવી દઈએ તો આપણી પાસે સંખ્યા છે એને ગણતરી કરીએ તો આ રીતની થશે 3 કરોડ 30 લાખ 3003 એટલે જવાબ આપણો થશે અહીંયા 1 3 કરોડ 30 લાખ 3003 3 કરોડ 30 લાખ 3003 સમજાયું? ચલો એના પછીના પ્રશ્નને આપણે જોવો છે. અહીંયા પણ શબ્દમાં સંખ્યા આપેલી છે આપણે એને અંકમાં લખવાની છે. 5 કરોડ 18,315 આ સંખ્યાને અંકમાં લખી યોગ્ય અલ્પ વિરામમાં દર્શાવો. તો આપણે ફરી વખત એ જ ગણતરી પ્રમાણે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ સમજાય છે? 10 કરોડ સુધી જવાનું છે, સોરી 5 કરોડ સુધી જવાનું છે એટલે 10 કરોડ વાળી ગણતરી આપણે રહેવા દઈએ. 5 કરોડ એટલે કરોડના સ્થાનમાં આવ્યા 5. હવે લાખ અહીંયા આપેલા નથી, કરોડમાં આપેલા છે માત્ર 5. હવે લાખમાં કશું જ આપ્યું નથી એટલે આપણે બે શૂન્ય મૂકશું. 18,000 એટલે 10,000 અને 8,000 એટલે 10,000 અને 8,000 કરો તો
18,000. 100 ના સ્થાનમાં આપ્યા છે 3 અને 15 એટલે એકમનો અંક થશે 1, દશકનો અંક થશે 1 અને એકમનો અંક થશે 5. એટલે કે 5,18,315. એને અલ્પવિરામ મૂકીએ તો પહેલા 3 એ અલ્પવિરામ, પછી 2 એ અલ્પવિરામ, ફરી વખત 2 એ અલ્પવિરામ. એટલે આપણી પાસે સંખ્યા કઈ થશે? અહીંયા આપણને આપવામાં આવી છે, બરાબર. બી આપણો ઓપ્શન થશે 5,18,315. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યામાં અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ સાચી પદ્ધતિથી થયેલ નથી? સાચી પદ્ધતિથી અલ્પવિરામ નથી તો આપણને ખબર છે કે પહેલા 3 અંક, પછી 2 અંક, પછી 2 અંક, એ રીતે આપણું અલ્પવિરામ આવવા જોઈએ. 3 અંક, 2 અંક, 9,000 છે, પણ અહીંયા 9,909 છે. એટલે સૌથી મોટી સંખ્યા આપણી પાસે આવશે ડી. સમજાયું? એના પછીનો પ્રશ્ન, 5 અંકની સંખ્યા કરતા કયા અંકની સંખ્યા મોટી હોય? સ્વાભાવિક છે, 5 અંક કરતા 6 અંકની કે 8 અંકની સંખ્યા હંમેશા મોટી હોય. એટલે અહીંયા આપણને એમ આપ્યું છે 4 અંકની હોય તો એ કેટલી હોય? નાની. પણ મોટી કીધી છે એટલે 5 અંક કરતા 6 અંકની મોટી હોય, 8 અંકની મોટી હોય. એટલે બી અને સી, એટલે આપણા જવાબમાં ડી માં બી અને સી બંને આપ્યા છે. અહીંયા આ આપણો જવાબ આવે છે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સંખ્યા પદ્ધતિના આપણા 10 પ્રશ્નો થયા છે. આવી રીતે આપણે કન્ટિન્યુ એક પછી એક આવા પ્રશ્નોને હજી જોવાનું છે અને એ જોવા માટે આપણા વિડિયોને તમે કન્ટિન્યુ જોતા રહેશો. એટલે દરેક પ્રશ્નોનું આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રકરણ વાઇઝ સંપૂર્ણ નોલેજ નવોદયનું આપણે મેળવવાનું છે અને નવોદયની અંદર સફળતા મેળવવાની છે. આપણી જે ચેનલ છે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ, આમાં નવોદયના તમામ વિડિયો આવ્યા કરશે અને આ વિડિયોને ડેઈલી તમે જોતા રહેશો એટલે તમે ઘરે બેઠા પણ નવોદયની